પછી આપણને સ્કેટિંગ આવડી જાય ને ત્યારે તો પૈકડા વગર આવડી ગયું છે નકર છે ને આમ ગોઠણ પકડીને આવડવું પડતું અને પછી છે ને ઘરે ઉતરી જવાતું પછી છે ને પડી ના તો બેલેન્સ એ નથી રહેતું એટલે હે ને સ્કેટિંગ શીખવાની મારી પાસે આવી જાય શીખવાડીશ તું તો પહેલા શીખી લે હા ભાઈ પણ આમ શીખવું હોય ને તો અમાર પાસે આવી જાવ લાદીમાં શીખીને તો આપણને આવડે લાદીમાં રાધીમાં તો જે આપણે બેલેન્સ નથી રહેતું કા હા અરે આમ ગોદડું આપણે છે ને એટલું જાદુ ગોદડું છે એટલું જાદુ નીચે કરે તો પપ્પા અને આટલું ગોદડું છે આટલું છે ગોદડું આ તમારે પાસે આવી ડિઝાઇન નું તો કાઈ નહીં પણ છે ને તમારે થોડુંક જાડું ગોદડું લેવાનું આવી ડિઝાઇન હોય તો કાઈ નહીં ગમે એવી ડિઝાઇન કરાવી શકો આવું થોડું આટલું જ જાડું ગોદડું હોવું જોઈએ હા જેવું હોય એવું છાલ ન હોય છાલ આવલે ને તો ન થાય જો આ છે ને એમાં હમણાં હું આલી તો લહરીને સીધું પડી કા એટલે આવું ન હાલે જો આવું ન હાલે છાલ હોય ને ઈ ન હાલે અને હે ને આવું ગોદડું હોય ને આવું જેવું ગોદડું હોય એવું હાલે પણ છાલ ન હાલે આવું ગોદડું હોય ને જેવું ગોદડું હોય એવું હાલે અને હે ને અને તમારે હે ને ગોદડા ઉપર કોઈ ન્યાજ પાથરવાનું જો મેં કોપે પાથર્યું છે અહીંયા થોડું એટલું આ એક લીટી છે ને એટલું કે ઉપર નીચે જવા દેવાનું એટલે પડી નહીં આપણે હે ને પહેલા તો છે ને તમારે કેમ શીખવાનું કહું પહેલા તો હે ને આમ ગોઠણિયા કરી જા પહેલા તો હે ને તમારે આમ કરી આમ શીખવાનું પહેલા તો આમ શીખવાનું જા પેલા આમ શીખવાનું પેલા આમ ઉપર ચડવાનું પછી આમ કરીને આમ જો અને જો આમ ખોટ પડવાનું એટલે બીક ન લાગે આપણને અને આપણે પછી તમે આમ કરીને આમ હાચીને પડી ગયા હોય ને એમ સાઈન નહીં એમને હાચીને પડી ગયા હોય ને તો પછી ઊભું થવાનું ન આવડતું હોય ને તો એક પગ પેલા મૂકવાનું ને એક એટલે હાથી મૂકવાનું બીજો પગ મૂકી તો બીજા એટલે હાથ મૂકવાનું અને આમ ઊભું જવાનું અને આમ અને જો આમ આવડી જાય ને જો આમ આવડી જાય ને આમ જો આમ આવડી જાય ને અને પછી હે ને આપણે બેલેન્સ બનાવીને ઊભું થાય આમ કરીને આમ ગોઠણને બહાર થાય ને અને પછી છે ને પહેલા તો આપણે બધું હાલવાનું શીખવાનું જો હાલવાનું શીખવાનું પહેલા તો પહેલા હાલવાનું શીખવાનું પકડા વગેરે પેલા પકડી મારવાનું ઓકે અને પછી પકડ્યા વગર અને પછી મેં તમને હમણાં કીધું ઈ અને પછી આમાં કોઠાને પકડીને આમ કરવાનું ઓકે અને પછી છે ને એમનેમ કરવાનું અને તમને પછી છે ને રોજ આમ જ કરવાનું ઓકે અને હે ત્યાં તો આવડી વધે જાય અને પછી છે ને આપણે કોકને ઢૂંઢવા મારીને જાય ને ઈ તો ટુક ટુક કરતા આવડતા હોય ને આપણે ક્યાંય ભૂકી ગયા હોય 100 મીટર લાંબા તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ શેર અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને ફોટો બધા ફ્રેન્ડ સાથે શેર કરો 2 ફ્રેન્ડ સાથે અને ત્રીજો ફ્રેન્ડ તમે અને પછી છે ને અને મારે અટક દુર્વા પટેલ લખી નાખજો જરૂરથી બાય બાય દૂરવા શીખતી જાય છે ને શીખવાડતી જાય છે હજી પોતે શીખે છે બેલ્ટ બે નીકળી ગયા છો
બેલ્ટ નીકળી ગયા બે. ફેલાઈ ગયું. આ પછી તો કોકને ઢીલા